Hello, God, are you proud of me? Or I am a shameful creation of yourself? હે ઈશ્વર, તને શરમ નથી આવતી મને જોઈ જોઈને? તારી કરુણાની જરૂર નથી, તારી દયાની, કૃપાની નહીં, એવી કોઈ જરૂર નથી. તને શરમ આવતી હશે. તે કેવું સર્જન કર્યું. તને એમ થતું હશે આ શું કરી નાખ્યું મેં. અને બે હાથ, પગ, શરીરના બધા અવયવો, આંખ, કાન, નાક, જીભ, મન, બુદ્ધિ, લાગણી, હૃદય બધું જ આપ્યું. અને આ કશું કરતો નથી એની જાતે. હું દરેક મિનિટે તારી બાજુ જોઈને કયા કરું કે મને આ આપ, મને તે આપ, મને સફળતા આપ, મને આગળ વધવું છે. હે તું કંઈ કરને, હે ઈશ્વર તું કંઈ કરને. શું ઈચ્છે છે તું? તારા ખભા પર બેસીને જીવનભર ભારરૂપ બનું. નહીં હું ક્યારે મારા પગે ચાલતો દોડતો થઈશ? હસ નહીં. મારા પગે દોડતા કદાચ પછડાઈશ, કૂટાઈશ, ઢીચણ છોલાઈ જશે, કેડ ભાંગી જશે, પણ ત્યારે જ તું ગૌરવ લઈશ, મારો દીકરો છું, પડ્યો, અથડાયો, કૂટાયો, પણ જાતે ઊભો થયો. અને જે મેં નક્કી કર્યું એ રસ્તા ઉપર હું જતો જોઈશ ત્યારે તારી છાતી ફૂલાશે, તારી આંખમાં ચમક આવશે. સિંહના સંતાનો, સિંહ બાળ ક્યાં સુધી શિયાળવાની જેમ જીવશે? કેટલું બકરું બનીને હું જીવું, કીડી મકોડો બનીને જીવ જંતુની જેમ પીસાઈ કચડાઈ જવું, એ ગૌરવ છે તારા માટે? ચોક્કસ શરમ તો તને બહુ જ આવતી હશે. શક્તિઓનો ખજાનો તે મારી અંદર મૂક્યો. You gave me all possibilities and probabilities, and still I am empty-handed, begging from morning to evening. બધી શક્યતા, સંભાવના, શક્તિઓનો ખજાનો આપ્યા પછી હું સવારથી સાંજ વાડકો લઈને માંગ્યા કરું. શરમ આવે છે ને તને? આવવી જ જોઈએ, આવવી જ જોઈએ. શ્રેષ્ઠતમ માતા પિતાનું સંતાન શ્રેષ્ઠતમ ના બને તો મા બાપનું ગરદન શરમથી ઝૂકી જ જાય.